ગોરવા વિસ્તારમાં દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 9 દિવસનું આ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ભક્તોએ વિશેષ લાહવો લીધો છે। શિવજી અને પાર્વતીની પણ ઘણી બધી ઇતિહાસની વાતો કરવામાં આવી। ભક્તો રસપ્રદ આ વાતો સાંભળી સાથે જ કથાનું શ્રવણ પણ કર્યું છે। દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા આજે છેલ્લા એક વીકથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્ય દર્શન ભાવના પાર્ક કોમન પ્લોટમાં 14 તારીખથી ચાલુ કરવામાં આવ્યું છે। આજે શંકર ભગવાન અને પાર્વતીજીના લગ્ન પ્રસંગનો એક આજે અવસર છે, એટલે એના માટે આજે સારું આયોજન કર્યું છે। 14 તારીખથી ચાલુ કરી છે અને 22 તારીખ સુધી એની પૂર્ણાહુતિ છે। ખાસ કરીને આ ઉપદેશ શું લોકોને જાગૃતિ માટે શું ઉપદેશ હતો? જાગૃતિ એટલે દિવ્ય ભાવના યુવક મંડળ દર વર્ષે કંઈક ને કંઈક આવી સામાજિક સમાજને સંદેશ આપવા માટે કોઈક ને કોઈક પ્રવૃત્તિ તો કરે જ છે। એના ભાગરૂપે આ વખતે અમે શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું। મહત્વમાં કોણ ભાગ લે છે? આમાં તો મંડળના લોકો અને મહિલા મંડળ છે અને બીજા બધા કાર્યકરો જે હોય છે એમનો સપોર્ટ હોય છે। આપણું કયું મંડળ છે અને શું લોકોને ઉપદેશ આપવામાં આવે છે? દિવ્ય ભાવના યુવક મંડળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોરવા। ઉદ્દેશ તો એ છે કે આવીને આવી કોઈક ને કોઈક દરેક જગ્યાએ ધાર્મિક પ્રવૃત્તિ થતી રહેવી જોઈએ। ખાલી ગણેશ મહોત્સવ અને નવરાત્રિ સુધી સીમિત ના રહેવું જોઈએ। લોકોને શું કહેવા માંગો તમે આ રીતે જે તમે આયોજન કરો છો? લોકોને શું કહેવામાં તો એવું જ છે કે કંઈક ને કંઈક આવું હિન્દુઓ માટેનું કંઈક ને કંઈક થતું રહેવું જોઈએ આખા વર્ષ દરમિયાન દરેક જગ્યાએ, તો એટલું સારું છે। આ વસ્તુનો મહાન ઉપદેશ શું કહેવામાં આવે કે આ વસ્તુ જે કરવામાં આવે છે એનું ખરેખર ઉપદેશ શું છે? ઉપદેશમાં તો હવે મહાપુરાણ કથા બેસાડી છે એટલે આખું એને જે શિવજીની જે આખી એ છે કથા, એનું આખું 1 વીક 10 દિવસમાં આખું એમનું કથા કહેવામાં આવે છે। 22 તારીખ રવિવાર સુધી। અક્ષત જોશી।